અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને હવે 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે, જેથી આજે સવારે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતા. જે બાદ ધ્વજારોહણ કરી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોને ધોળી દાળ અને કાળી રોટીનો ભંડારો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને પ્રસાદી ગ્રહણ કરી હતી. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં 4 અને 5 જુલાઈના રોજ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પિયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારો કાર્યકાળ પૂરો થયો છે, જેથી મને જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી છે. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગુજરાત ATSની ટીમે દિલ્હીથી એક અફઘાની નાગરિકની હેરોઇન સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી છેલ્લા 2 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને અગાઉ ઓમાનના દરિયાથી વેરાવળના દરિયા કિનારે ડ્રગ્સ લાવી દિલ્હીમાં ડિલિવરી કરવાના ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. ત્યારે તેની પાસે હેરોઇનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATSની ટીમે દિલ્હી ખાતે યાસીનના ઘરે રેડ કરી હતી, જ્યાંથી 460 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે પોલીસે મોહમ્મદ યાસીનની ધરપકડ કરી તેને અમદાવાદ લઈ આવી હતી.